જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 23 ઓગસ્ટ 2024 અને સવારના 10 વાગ્યા. આપ સર્વનું આરકે બુધેલ બ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક સ્વાગત છે. જો ઘર મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ સવારમાં. માતા પિતાને વંદન. પાંદડું ત્યાં સુધી તાજું રહે છે જ્યાં સુધી એ ડાળ સાથે જોડાયેલું હોય છે. માં તમારી ડાળ કોણ છે એ ઓળખજો અને તેની સાથે જોડાયેલા રહેજો. જ્યારે પાંદડું ડાળેથી ખરી જાય એટલે હુકાઈને ખાતર બની જાય. એટલે સદાય તાજા રહેવા માટે ડાળ સાથે જોડાયેલા રહેજો. ડાળ કોણ છે એ આપણે આપણા જીવનમાં આપણી ડાળ કોણ છે એ ડાળને ઓળખીએ અને તેની સાથે જોડાયેલા રહીએ. મસ્ત મજાનો વરસાદી માહોલ અત્યારમાં જામ્યો છે. સામેની બિલ્ડિંગ ઉપર મસ્ત મજાના કાળા ડિબાંગ વાદળો છે. આજે કદાચ વરસાદ આવશે એવું લાગે છે. વરસાદ આવી જાય તો ગરમીમાં રાહત થઈ જાય. ને એના 4 ડબ્બા બહાર પેસેજમાં બેઠા છે. જો અમારા પીહુ છે એને 4 ડબ્બાનું માથું વળી દેશે. પીહુ માથું વળી દેશ તો તેલ નાખી દેજો. જો હાંસ તો પડી ગઈ અને આપણે તો એમને બહાર કામમાં હતા એટલે વચ્ચેનો વિડીયો બનાવી નથી ત્યાં. અને વરસાદે કાંઈ એવો આવ્યો નહીં. આખો દી કાળો ડિબાંગ રહ્યું અને દિવસ પસાર થઈ ગયો. તો હાંસ પડી એટલે હવે આપણે જોવા બનાવવાના છે મુઠિયા. તમને એમ થતું હશે આવડા લોકો મુઠિયા કેમ વારાઘડી બનાવ્યા કરે, પણ આપણને મુઠિયામાં મજા આવે. અઠવાડિયામાં એકાદી વાર બનાવીએ તો હેંટી આવે. જો બધી તૈયારી કરીને બેસી ગઈ કે નહીં. જો બધું મેથી છે, દૂધી ખમણ. મુઠિયા બનશે ખરેખર. પછી આ લસણની કળીના કટકા કર્યા. પછી આ મરચીના કટકા કર્યા. લીલી મરચી નાખવાની. ગોળ. આ ગોળ. બધી ફૂલ સામગ્રી છે જુઓ. આ ગોળ. પછી આ અજમા અને ખાવાનો સોડા. મસ્તીના મુઠિયા બને ખરેખર ખાવા જેવા. પછી આ લીંબુ. એટલે બધા. આમાં લીંબુ છે. 3 લીંબુ છે. લીંબુ ઝીણકા ઝીણકા છે. નહીં, રસ સારો છે એમ. ઘરના છે ને. રસવાળા એટલે મુઠિયા બને અમારે એ બનાવે એટલે ખરેખર અને આપણને ભાવે એવા. જો આજ તો સરસ મજાનો પવન છે અને વરસાદ નથી આવ્યો પણ ઝરમર આવ્યું હતું એટલે એમ વાતાવરણમાં ઠંડક આવી ગઈ. બસ એટલે ઘઉંનો થોડોક. ઘઉંનો બોલો. ચણાનો. એક ચણાનો ઘઉં કરતાં વધુ ઘણો વધી જાય. અને બાજરાનો. આ બાજરા. ચડસ. હવે આ ધાણા છે. ધનિયા જીરા. ધનિયા પાવડર. લાલ મિર્ચ. લીલા તો ઘણા નાખ્યા. એટલે લાલ ઓછું. હલ્દી.
એમાં તેલ થોડુંક નાખી દેવાનું કેમ તેલ ઓછું છે હમ મુઠિયા સરસ મુઠિયા મીઠાઈ લાગે અને આમે ઇન્સ્ટન્ટ તરત તૈયાર થઈ જાય આ બધું આમાં પાણી જરૂર લાગે તો નાખવાનું થોડું આ દૂધી નાખી હમ એટલે એમાં જ પાણી છૂટે એટલે કંઈ એવું પાણીની જરૂર બહુ ન પડે રસ હોય હા ગોળ થોડુંક નાખવું જોઈએ હમ ઓલું ગરમ મુઠિયા વળી કમ્પ્લીટ કમ્પ્લીટ થઈને મુકાઈ ગયા હવે ઢોકળિયા મૂકી દેવાના હમ ઢોકળિયા મૂકી દેવાના હા તો નાગપાયસમ છે ને હે આજે નાગપાયસમ છે કાલે રાંધણ સેટ એટલે આમ તો ગઈકાલે બોળ સેટ આજ નાગપાયસમ કાલે રાંધણ સેટ આ બોલ નહીં કાલ બોળ સેટ હતી કાલ ભેગું જ સેટ હાચમ અને પછી આઠમ ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ હા એટલે શ્રાવણી મહિનાના તહેવારોની ઉત્સવો ચાલુ થશે મેળા બધી જમાવટ કાલે રસોઈ બનાવશે બધા ઘણા કાલ બનાવીને હે? તળાય નહીં હા. જો મસ્ત મજાના મુઠિયા થઈ ગયા વઘારી વળ્યા તલ નાખીને વઘાર્યા લાગે હે ને રોજ આમ તો તલ નાખીને જ વઘારે. એની સાથે દૂધ અને એની સાથે આ કેરીનું અથાણું ગોળ કેરીનું એ એની હારી મેશિંગ આવે મસ્ત બન્યો હો સવાર નહીં કીધા સવાર હાટું હતી સવારમાં મુઠિયા ચા હા તો ચાલો તમારા લોકોને મુઠિયા ખવા હોય વાળુમાં મુઠિયાને દૂધ હા અમે ગરમા ગરમ ખાઈ લઈએ પછી મળીએ જુઓ અમારે જવું છે નીચે જો વરસાદ આવી ગયો ધીમો ધીમો અમારે સોસાયટીમાં છે સ્વાધ્યાય પરિવારવાળાનું નાટક પણ આપણે જવાનું છે બહાર એટલે આપણે હાજર નહીં રહીએ અરે વાહ હે ના કહી દીધું ને પછી બહાર જવું જન્માષ્ટમીના અવસર પર તમને મળવા અને તમારી સાથે વાતો કરવા આવ્યા છે